અમારા બાપુજી સ્વર્ગસ્થ ભાઈદાસભાઈ સંઘવી અને હીરાબાને કન્યા કેળવણીનું ઘણું મહત્ત્વ હતું. બા હંમેશા કહેતા કે હું ભણી હોત તો કેટલું સારું હોત. અમારા બાપુજી દીકરીઓ ભણી ગણીને પગભર થાય, પુરુષ સમોવડી બને એવું હંમેશા ઈચ્છતા. એટલે એમણે રાજુલામાં કન્યા વિદ્યાલય, કોલેજ અને છાત્રાલય બંધાવ્યા. તેમાં હજારો દીકરીઓ ભણી ગણીને પગભર થઈ છે, એનો અમને આનંદ છે. અમારા બા બાપુજીની કાયમી સ્મૃતિમાં અદ્યતન કોલેજ અહીં તૈયાર થઈ ગઈ છે. રાજુલાની પ્રજાને આ કોલેજ કેમ્પસ અર્પણ કરીને અમે ધન્યતા અનુભવીએ છીએ. આજે રાજુલા જેવા નાના ગામમાં શ્રીમતી ત્રિવેણીબાઈ જમનાદાસ ભાણજી સંઘવી કન્યા શાળામાં 1000થી વધારે કન્યાઓ શિક્ષણ લઈ રહી છે. આ બુઠ્ઠી ઉચેરા માનવી બાબુભાઈ દીર્ઘદ્રષ્ટિવાળા હતા, માત્ર વેપારી નહોતા. એમનું લક્ષ્ય હતું કન્યાઓને ઉચ્ચ શિક્ષણ અને વ્યવસાયિક તાલીમ આપીને પગભર બનાવવાનું. શિક્ષણ માટે દીકરીઓને ભયમુક્ત, સાંભળજો, ભયમુક્ત અને સલામત વાતાવરણ જોઈએ. તો એમણે પહેલું કામ કરાવ્યું, કન્યા શાળાની બાજુમાં શ્રીમતી વિમળાબેન હરકિશનદાસ મહેતા કન્યા છાત્રાલય શરૂ કરાવવાનું. એ છાત્રાલય પણ આજે ભરચક છે અને સરસ કામ કરી રહ્યું છે. આ સ્કૂલ જ્યારે ચાલુ થઈ ને ત્યારથી શરૂ કરીને આજની સુધી નવનિર્મિત બિલ્ડિંગનું લોકાર્પણ કાર્ય સુધીમાં પણ મને જે કામગીરી કરવાની કે અંદર સંમલિત થવાની તક મળી, એ બદલ હું પોતે મારી જાતને ધન્યતા અનુભવું છું. આ દરેક કાર્યક્રમની અંદર સ્કૂલ જ્યારે ચાલુ કરવાની હતી, રાજ્ય સરકારની જ્યારે મંજૂરી લેવાની હતી, એ વખતે પણ અમે હીરાભાઈ ત્યારે ધારાસભ્ય હતા અને વિધાનસભા સુધી પ્રશ્ન લઈ જવો પડ્યો હતો. એ વખતે અંતુભાઈ પારેખ અહીંયા બધું સંભાળતા હતા. એટલે અંતુભાઈ અને નીરજભાઈ એ બે મારા સતત કોન્ટેક્ટમાં. એને હિસાબે આ સ્કૂલને કામગીરી કરવામાં મને ખૂબ જ આનંદ થયો. સમગ્ર સંઘવી પરિવારનો આભાર માનું છું. એના કોઈ દીકરા દીકરીઓ અહીંયા ભણવાના નથી, એના કોઈ પરિવારના બાળકો અહીંયા ભણવાના નથી, તેમ છતાં પણ એ ચિંતા કરે છે મારા તમારા બાળકોની, સતત ઝંખના કરે છે કે આ વિસ્તાર ખૂબ ફલે ફૂલે અને ખાસ કરીને દીકરીઓ ખૂબ આગળ વધે. એના માટેના એના જે પ્રયત્નો છે એ જ સૂચવે છે કે એના વડીલોએ, એના માતા પિતાએ એમને જે રસ્તો દેખાડ્યો છે એ રસ્તે આજે એટલા વર્ષો પછી પણ મહેનત કરીને આગળ વધી રહ્યા છે. ત્યારે ખૂબ શુભેચ્છા પાઠવું છું. બધા જ સપનાઓ આજે સાકાર થતા અહીંયા જ્યારે જોઈએ છીએ ત્યારે ખૂબ આનંદ આવે છે. એટલે આજનો આ પ્રસંગ સંભારણો છે. અને બાબુભાઈને એક રીતે તર્પણ કરીએ તો આ તર્પણ છે, કારણ કે આખું ફેમિલી
અહીંયા બેઠું છે. એમના દીકરીના આખું કુટુંબ અને દીકરાઓ તો બધા બેઠા છે. તે વખતે બાબુભાઈનો આત્મા ખૂબ ખુશ થતો હશે કે મારા ફેમિલીએ મારું સપનું સાકાર કરવામાં જેની જે રીતે મદદ લેવાની હતી તે રીતે મદદ લઈને એના લોજિકલ એન્ડ સુધી પહોંચાડી શક્યા છે અને એ બહુ ખુશ થતા હશે આજે. કે એક પતિ જે શાહજહાં પોતાની પત્નીના પ્રેમ ખાતર તાજમહાલ બનાવે તો આજ સુધી તમે એને મ્યુઝિયમમાં ગણો અને અજાયબીમાં ગણાવો. પણ સાહેબ, આ યુગના, આ સૌરાષ્ટ્રના એક પતિએ કેવો પ્રેમ કર્યો કે પોતાની પત્નીના ન ભણી શકવાના અભરખાના લીધે એણે આવડી મોટી કોલેજ બનાવી. એ કોઈ તાજમહાલથી ઓછી ને નાની ઘટના નથી. તમે વિચાર તો કરો કે આજે 1300 ને 1000 એમ બાબાભાઈ કીધું, એનો અર્થ એ છે કે આ માત્ર દીકરીઓ નથી, આટલી પેઢીઓ અહીંથી તૈરી રહી છે. કેટલી પેઢીઓનો આ સમાવેશ આ સંસ્થા કરે છે.